દેવ કી જય। આજે અમારી સાથે કે પટેલ કરીને અમારી સાથે નોકરી કરતા એન્જિનિયર છે, તે અત્યારે જૈવિક ખેતી જે આપણા રાજપાલ સાહેબ દેવદત્ત સાહેબ જે છેલ્લા 2 વર્ષથી જે તનતોડ મહેનત કરીને ગાય આધારિત ખેતી માટે જે મહેનત કરી રહ્યા છે, તો એના ભાગરૂપે કે પણ એમની 7 વીઘા જમીન ખેતી આધારિત ગાય આધારિત ખેતી કરવાનું નક્કી કર્યું છે। અને ગઈકાલની જે મીટિંગ હતી એનડીડીબીની, એમાં પણ એમને મેઇન એક યજમાન તરીકે પણ ભાગ લીધો છે। તો હું કેકેને પૂછું છું કે તમે આ ખેતી અપનાવીને બીજા ખેડૂતોને કઈ રીતે તૈયાર કરવા માંગો છો? જૈવિક ખેતી ખૂબ જ ફાયદાકારક છે, જે ગૌમૂત્ર અને એમાંથી બનાવવામાં આવતું આખું જે જીવામૃત અંદર જવા દે અને આપવાથી ખરેખર પાકમાં વગર યુરિયા, ડીએપી અને ખરેખર કોઈ કેમિકલ વાપર્યા સિવાય જ આપણે પાકનું ઉત્પાદન કરી શકીએ છીએ। તે સિવાય બજારમાં એટલે કહેવાનો ભારતમાં જે બેક્ટેરિયા ઓક્સિજન ના મળતા હોય, ડીએપી ના મળતા હોય, એડ કરી અને ખરેખર જે મૂળ પાકનું ઉત્પાદન હોય ને એના કરતાં લગભગ 70 થી 80% જેટલું ઉત્પાદન મેળવી શકાય છે। ચાલુ વર્ષે મારે 2 વીઘામાં અમે 80 મણ ઘઉં થાય એની જગ્યાએ 65 મણ ઘઉં થયા હતા અને એ ઘઉં મારે 1100 ભાવે ગયા। આમ જનરલી ઘઉં કેટલા ભાવે છે? આમ જનરલી તો ઘઉંના હાલના બજાર ભાવ તો 500 રૂપિયાથી વધુ નથી। 500 ને 1100 આયા અને 70% ઉત્પાદન ઓવરઓલ આપણે એમાંથી કંઈક મેળવ્યું। આ શ્રીલંકા જેવું ના થયું। શ્રીલંકાએ શું કર્યું તો ટોટલ પહેલા જ દિવસથી રાસાયણિક ખાતરોને યુરિયા ડીએપી બંધ કર્યું, તો ઉત્પાદન ઘટી ગયું। પણ ભારત સરકાર અને એમાં રાજપાલ સાહેબે જે ગાય આધારિત ખેતી માટેની જે આ એક અલ્લેખ જગાડી છે, એ દુનિયામાં મારી દ્રષ્ટિએ આનાથી ઉત્તમ કોઈ પણ કામ કોઈ પણ માણસે જો કોઈ ગાય આધારિત કર્યું હોય તો રાજપાલ સાહેબને અમે અભિનંદન આપીએ છીએ। ગ્રીન ગ્લોબલ ટીમના અમારા લાખો જે પણ કમાન્ડો છે એમને પણ અમે અપીલ કરીએ છીએ કે ભાઈ આપણે આ ડીએપી યુરિયા જંતુનાશક છોડીએ અને જે પણ ઝાડ વાવીએ, જેમાં અમે ઋષિપુરમાં 10 લાખ ઝાડ એક પણ કેમિકલ વગર, એક પણ યુરિયા ખાતર વગર વાવ્યા છે। તો આજે કોઈ જગ્યાએ ઉદ્યોગથી માંડીને કોઈ પ્રોબ્લેમ નથી ને આ 10 લાખ ઝાડ ગાય આધારિત ખેતી ખાતરના આધારિત અમે આ બધા ઝાડ વાવ્યા છે અને 100% રિઝલ્ટ મળ્યું છે। તો મારી આ માધ્યમથી નમ્ર અપીલ છે ખેડૂતોને, હવે ધીરે ધીરે આપણે 10 વીઘામાંથી 2 વીઘા પણ ગાય આધારિત ખેતીમાં આવીએ। ખેડૂતને ગાય આધારિત ખેતીમાં આજે ગાય રાખવાના 800-900 રૂપિયા સરકાર આપે છે, ભાવ પણ દોઢો ડબલ આ કે પટેલ કે એ રીતે મળે છે। તો હવે આવનાર પેઢી માટે આ કેન્સરમાંથી મુક્ત થવું છે, તો આ સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી। આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના મારા બધા જ કર્મચારી, બધા જ કમાન્ડો અને ખેડૂતોને અપીલ છે કે આપણે વહેલામાં વહેલા જેટલી શક્ય હોય એટલી આ ગાય આધારિત ખેતી ઉપર આપણે આવીએ। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને વૃક્ષનારાયણ દેવ કી જય।